તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માળીમાં. તો આપણે આજે છે રવિવાર અને કારણ અમે ખેતરમાં જવાન કરીએ છીએ અને આજે નાસ્તો બનાવ્યો છે. આનો ખબર હું જગ્યા જો ઓન ચોક જોયો હવે એવો લાગતો નહીં. અલે આ તો પેલી એ છે મેગી છે. ચમ હું વાયરો પર રહી છે. તો ગાઈઝ ખેતરમાં જઈને નાસ્તો કરવાનો છે કારણ કે અમારે ગોવિંદ ખરો ને માર ભાઈ ખરો ને એ ખેતરમાં છે અને હું બતાવું છું પીઝા બતાવે છે. ઇંગ્લિશ પીઝા ખાવા છે. તો ભાઈ અમે બધો ખેતરમાં જઈએ છીએ. હું માર મારા મમ્મી મારા વાઈફ બધો ગોવિંદ તો છે ખેતરમાં જ. મારા ભાઈ કણ આવશે બરાબર. મારા પપ્પા તો દુકાન બરાબર. તો મારા પપ્પા દુકાન બી આવશે અને અમે ખરા અમે આ ઘર રાખીને સાહેબ આવી લઈને જઈએ છીએ ખેતરમાં. હાલ અમારા અંગાતી ખેતરમાં. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ગોઈન ફટાફટ વાટો મેગી ખાવી હતું અને હમણાં મારા માવું કીધું કિંજલ શું થઈ. એક તો પેલા ગોઈનનું અઠું હતું અને સારના જેવું કલરનો હાલનો છે કે ના મોઢા હું કાલીશ સાર ખાય છે ભાઈ. ભાઈ અમારા અરે ખરી સાર ખાય છે અને આ બાદ જો મારા માસ વૈસે પેલો ડોલસો લઈને મો ખીચડી છે. આ ખીચડી છો પેલી શું કહેવાય? હા મેગી અને સાર છે. હા અમારે યાર રોજ ખાસ કરીને શું હોય છે કે ખીચડીની રોજ આદત છે કે એક ખીચડી જ કહેવાય. બાકી તો બધો એકમ હારવા માંડ્યો છે અને આ બધું કાઠું થઈ ગયું બરાબર. તો આરે ડોકાય છે એટલે જાડા જાડા થઈ ગયા છે. શેવું વાત હાચી છે. બધું કેટલું બધું આમ વળી ગયું છે. આવા તો શોખ પેલા જો અમાર માં પેલી બાજુ ઢાળિયા બાજુ તો કું લીધું છે બરાબર. અને એમ કઉ છું કે આ વળી છે ને એવું તો પેલા વળો કઈ નહીં બતા હું કેવું એમ જ કેવું છે તાન. તો ભાઈ આ સડા વાળો બંદો કોણ છે? ગોવિંદ છે. અને આ કોણ છે? હે મારા મમ્મીને નિવન બેવાનું તો મેચ કલર છે. જો મેચ કલર મેચ કરે છે ભાઈ. ગણવેશ ગોવિંદભાઈ ને એરો ગણવેશ છે અને ઓને ખરો ને સારના ઓને કના હંગાથી મેચ કરી છે. સારના હંગાથી મેચ કરી બરાબર. મી કોઈના હંગાત મેચ કરે ઓહ કોળી વાન ઉપર સાર લઈ જાય. અમે બાઈક ઉપર સાર લઈ જઈએ છીએ તો એ વાન ઉપર છે ના લઈ જાય એ મેં કહેવાનો મતલબ ઓનો છે. તો ભાઈ સાર બાર વાઢીને આપણે જઈએ છીએ પેલી બાજુ. તો ગાઈઝ આપણે આમાં સાર લઈને આવી જાય છીએ. ઢાળિયા જુઓ ઢાળિયા આવી જાય છીએ અને સાર નાખી છે હારી હારી અને પીણી પછી ના કટકા કરવાના છે. હાલ માટે તો અમે ખરા નાસ્તો કરીએ છીએ. મા બે જણનો એક વિડીયો જોઉં છે એસબી વડનગરના. ચા પીધો છે ને વિડીયો જોઉં છું એસબી વડનગરના બરાબર. આપડે ખરા ને હું મેગી ખાવા જવાનું છે બરાબર. સારના કટકા તો બસ કરીએ છીએ પણ હું એકન જો એ આ બસ ફોન જોવાતો તો લઈને આવ્યા ને વિડીયો એ કીધું બંધ કરીને આવ્યા કારણ કે કોપીરાઈટ ના હોય કે અમારા ઘરમાં એ બધાને ખબર જ છે. ઓવે ખાવું છે કે ઉભી રહેજે ઈ એ હા ફોકસ કરતો તું. તો ગાઈ અમારા ઘરમાં તો બધાને ખબર જ છે કે કોપીરાઈટ ના હોય એના માટે ફટ દઈને ફોન બંધ કરી જ દીધો. તો જો મેગી મસ્ત છે. તો કોઈ છે બની છે મજા આવે એવી. જેને બનાવી પણ સારી બનાવી. કને બનાવી તી કહો ને મેગીમાં તો હું કોણ વેરીને બાફાની પણ મસાલો નહીં દેવાનો. અમારી કામ ફાલતુ બેલું બધું આલે આ લીવાન આલે આનો અમે ખાઈએ ચેક તો કરીએ છીએ બની છે એક નંબર વાત અલગ બરાબર. તો મજા આવે એવી મેગી બનાવી છે. હા તો બસ અમે નાસ્તો કરી છીએ ને તમારે ખાવું હોય તો આવી જાઓ બરાબર ગાઈ. તો ભાઈ આપણે મસ્ત એવો નાસ્તો કરી નાખ્યો છે અને હું ખરા ને આપણે સારના કટકા કરવા માંડ્યા છીએ. ગોવિંદ બે જણા હું અને ગોવિંદ બે જણા સારના કટકા કરીએ છીએ અને આજે જે આપણે નાસ્તો કર્યો હતો ને એનો વાહન ધોઈને આવી છે તો એ હું ઊંધો પાડી દે એટલે નેતરી જાય બરાબર. બાકી ગોઈને આ રીતના સાર લાવશે ને હું એક આ ગોળાથી કટકા કરવાનો છું અને મારા મમ્મીને એવો બધો
ભેંસો પાહે ને એવું બધું કરશે બરાબર ગાઈસ. તો ગાઈસ આપણે અમો આના કટકા કરી દીધા છે મસ્ત એવા. તો તમે જોઈ શકો છો કે આપણે આના કટકા કરી દીધા છે. પેલી સારે એક વાટ દીધી છે અને આ સારો એક વાટ દીધી છે અને બીજી પેલી વધી ને એ હોત ના આપણે વાટવાની કાં કે ખરું ને બધી અત્યારે વાટીને કોઈ મતલબ નહીં. એ સારે હોદના જ વાટવાની છે અને હોદના જ નાખવાની. હોદના નાખવાની છે કે એટલા માટે હોદના વાટશે. બાકી ગોવિંદ જો ભેંસો અને ગાયો પાય છે તો જો એ બંધ અરે મોટી ગાય છે ને પેલી જેની ગાય એ રે કાબરી છે ને રે લાલ ખાલી કહેવાય તો એ ભરશે સોન અને આમાં હાર્યો બોગરો લઈ અને વાળવા માંડશી જો એ વાળવા માંડે ને અને હું આગો જાઉં છું અને ગોઈને લઈને આવે છે ગાય અને મને ખરા ને શીખર દુશ્મની હોય છે હું ત્યાં ભેટ મેળવા તો આવે છે નહીં કોઈ અમુક ટાઈમ એવું છે કે લાગે છે કે હું કાંઈ કોણ છે ભાઈ આ અલગ બોગરા મેલા હવ મેલાતા બોગરા ના ના એ તો કોઈ ના મેલા ખાલી એમને ઊંઘવા આવે તો કાંઈ કોઈ તું મેલતી નહીં ખાલી કહેશે અને મારા માએ હમણાં પવરાવા માટે જ હોય છે ગોવિંદ તો એરા બે જણા પાહે ને એવું બધું કરશી શું કીશ માલિકે એક કઈ મારતી નહીં અમારે ગરીબ જ છે બધો બધો ઢોર બધો ગરીબ જ છે ભાઈ આ બધો બેસ્યો ગાયો ને બધો ગરીબ છે આ એકલું જ પૈ જવાનું તો ગાય જાય ખરું ને અમારે ગમે જેવી વેકન માટીને એવું નાખશે ને તો એ વેકન ખાડા જ કઈ નાખે શીખર એને શું છે ને ખબર નહીં પડતી આ જો કો ભાઈ ઘણા ગાલે પણ એ ફર જ કરે આવી રીતના હું બાજુ ના જાય કઈ ના માટે તો બીજો બધો ગરીબ છે ને એકલી પૈસા વાળી શું કેવું ના ઉપર યાર વાત સાચી છે પૈસા વાળા ના ઉપર અને અમે ઉભા રહીએ છીએ એટલે અમે છીએ ગરીબ જ બરાબર અમારી ભેંસો ને ગાયા ને બધા ગરીબ ને અમે બધા ગરીબ જ છીએ તો શીખર અમીર ચા ન થવું એ તો મને ખબર નહીં લાગે છે આ વિડીયો બનાવીને જ થવું તો હાલ માટે તો આવું પૈયે ને એવું બધું કરીએ છીએ ભાઈ હું તો નહીં પાતો હારા બધા પાવે છે હું તો બધું આ બધાનો વિડીયો ઉતારું છું બાકી હારે ખરી ને પાડી છે નવી પાડી અમારા હમણાં મોરી ભેંસ વિવાણી ખબર તો પેલી વાદળી જોટું આપણે કહેતા હતા એની પાડી સાહેબ बराबर बाकी ये वाली है वो जो विवाणी थी ना इसकी माँ उसकी बहन है और ये वाली है ना अरे खरे ओम तमन काबरी जेवी लागे पण अरे काबरी ની રેલી નહીં બરાબર આ રેલી છે બરાબર પેલી શું કહેવાય આ રહી ને આ લાલ ગાય એની રેલી છે બરાબર તો ગાય માં માકી સા શું હતી હજુ શું ગયો આવડો ફરી ના નાખવાનું ઓ સાર જોકણ આપણે નાખવાની હોય ને ચીલાના આગળ એ કણ આવડું ફરી નાખવાનું બરાબર બાકી તો ભાઈ આવું બધું કરતા રહીએ છીએ તો ગાઈઝ આપણો આઈકન કોમ પટી ગયું છે એટલે આપણે હું અહીંથી ઘેરને કહી દઈએ મારું એટલું જ કહેવું સર તો મળશું તાર ના બ્લોગમાં તો જય માતાજી.